નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2। આગળ આપણે ચર્ચા કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો, કયા કારણોને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે એની આપણે ચર્ચા કરી। હવે આપણે ચર્ચા કરવાની છે પ્રથમ વિશ્વયુદ્ધમાં બનેલી કેટલીક ઘટનાઓની। તો સવાલ છે, ટૂંક નોંધ લખો, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના। જવાબમાં છે ઓસ્ટ્રિયાના રાજકુમાર એટલે આવશે આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેની પત્ની બગીમાં બેસીને ફરવા માટે નીકળેલા। એ સમય દરમિયાન સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય એટલે સંસ્થાનું નામ છે બ્લેક હેન્ડ। આ સંસ્થાના સભ્ય દ્વારા ગોળી મારી રાજકુમાર અને તેની પત્નીની હત્યા કરવામાં આવી। આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો। સંસ્થા બ્લેક હેન્ડ નામની એ સર્બિયાની હોવાથી ઓસ્ટ્રિયાએ એવો આક્ષેપ મૂક્યો કે સર્બિયાનો આમાં હાથ છે અને તેમણે એવું ફરમાન બહાર પાડ્યું। આખરી એવું જાહેરનામું આપ્યું કે 48 કલાકની અંદર ગોળી મારનાર ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયાની સામે હાજર કરવામાં આવે એવું આખરી નામું સર્બિયાને ઓસ્ટ્રિયાએ આપ્યું। તો સર્બિયાએ એવું જણાવ્યું કે પોતે આ બાબતથી અજાણ છે। સર્બિયા એવું કહેવા માંગે છે કે આ જે હત્યા થઈ એની અંદર અમને કોઈ વસ્તુની જાણ નથી, અમે એ બાબતમાં કંઈ જાણતા નથી। ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું જ નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને આ ઓસ્ટ્રિયાએ સર્બિયાએ કહ્યું એ કોઈ બાબત માની નહીં, એનું કશું જ સાંભળ્યું નહીં અને સાંભળ્યા વગર જ સર્બિયા સામે યુદ્ધ કર્યું। કારણ કે ઓસ્ટ્રિયાને એમ હતું કે સર્બિયાનો આમાં હાથ છે, એટલે ઓસ્ટ્રિયાએ સર્બિયા સામે યુદ્ધ કર્યું અને આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો। ઘટના જોતા પહેલાં ફરી એક વખત આટલી માહિતી આપશો કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત કઈ રીતે થઈ। ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારીને કરી। આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું। સર્બિયા પોતે આ બાબતથી અજાણ છે એવું એણે જાહેર કર્યું, એટલે ઓસ્ટ્રિયાએ સર્બિયાની કોઈ પણ વાત સાંભળી નહીં અને સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું। આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો। તો પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું કહેવાય? 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધની આ રીતે શરૂઆત થઈ। હવે આપણે આગળ વધીએ તો એમાં બનેલી કેટલીક ઘટનાઓ વિશેની માહિતી આપણે રજૂ કરશું। પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 દેશ, ધરી રાષ્ટ્રના પક્ષે 4 દેશોએ યુદ્ધમાં ઝંપલાવ્યું। એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં 2 પક્ષ હતા, એક મિત્ર રાષ્ટ્રોનો પક્ષ અને બીજો હતો ધરી રાષ્ટ્રોનો પક્ષ। મિત્ર રાષ્ટ્રમાં 24 દેશ છે, ધરી રાષ્ટ્રમાં 4 દેશો છે અને આ બંને એકબીજાની આમને સામને પ્રથમ વિશ્વયુદ્ધમાં ઝંપલાયું। જર્મનીએ શરૂઆતમાં ફ્રાન્સની સેનાને નષ્ટ કરી ભયાનક સબમરીન યુદ્ધ કર્યું। શરૂઆત જર્મની દ્વારા થાય છે। જર્મનીએ શરૂઆતમાં ફ્રાન્સની સેનાને નષ્ટ કરી અને સબમરીન દ્વારા યુદ્ધ કર્યું અને મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો ડૂબાડી દીધા। તો જર્મનીએ મિત્ર રાષ્ટ્રના જહાજો ડૂબાડી દીધા, એનો મતલબ એવો થયો કે જર્મની
એ ધરીરાષ્ટ્રના પક્ષે છે. આની અંદર ટેન્કો, ઝેરી ગેસ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ ટેન્ક અને ઝેરી ગેસનો ઉપયોગ થવાથી લાખો સૈનિકો, અનેક નાગરિકોને જાનહાનિ થઈ. એટલે લાખો સૈનિકો અને નાગરિકો એમાં મૃત્યુ પામ્યા. ઈસવીસન 1917માં રશિયામાં એક ક્રાંતિ થઈ અને રશિયામાં ક્રાંતિ થઈ એટલે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. હવે એણે નક્કી કર્યું હવે આપણે યુદ્ધ નથી કરવું. એટલે 1917માં રશિયામાં ક્રાંતિ થવાથી રશિયા પ્રથમ વિશ્વયુદ્ધમાંથી નીકળી ગયું, ખસી ગયું. ધીમે ધીમે આ યુદ્ધની અંદર જર્મનીનો પ્રભાવ વધવા માંડ્યો. જર્મનીનો પ્રભાવ વધતા 1917માં અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી. જર્મનીનો પ્રભાવ જેમ જેમ વધતો ગયો એમ એણે બીજા અન્ય રાષ્ટ્રોને નુકસાન પહોંચાડવાનું પણ વધારવા માંડ્યું. તો 1917માં રશિયા યુદ્ધમાંથી ખસી ગયું એટલે અમેરિકાની એક સ્ટીમર જેનું નામ છે લ્યુસિટાનિયા, આ લ્યુસિટાનિયા સ્ટીમરને એમણે ડૂબાડી દીધી. આ સ્ટીમરની અંદર 147 અમેરિકન સૈનિકો હતા. આ 147 સૈનિકોનો ભોગ લેવાયો એટલે કે 147 સૈનિકો તેમાં માર્યા ગયા. તેથી અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાયું. એટલે અમેરિકા છે એ કોના પક્ષમાં જોડાઈ જાય છે? મિત્ર રાષ્ટ્રના પક્ષમાં. કારણ કે આમ સામેની બાજુ પર જર્મની ધરી રાષ્ટ્રમાં છે એટલે એનો સામનો કરવા, યુદ્ધ કરવા અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જોડાઈ ગયું. અમેરિકાની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રની તરફેણમાં જોડાયા. ધીમે ધીમે એક પછી એક મિત્ર રાષ્ટ્રની તરફેણમાં મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જોડાવા લાગ્યા અને એ રીતે મિત્ર રાષ્ટ્રની સંખ્યામાં વધારો થઈ ગયો. તો પહેલાં અમેરિકા જોડાણું, અમેરિકાની સાથે સાથે અન્ય બીજા દેશો પણ જોડાયા. પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ આ બધા જ મિત્ર રાષ્ટ્રની તરફેણ કરવા લાગ્યા, મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જોડાઈ ગયા અને પરિણામે મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો, સંખ્યામાં પણ વધારો થયો. એટલે 24 જેટલી એની સંખ્યા થઈ ગઈ. આમ મિત્ર રાષ્ટ્રનું સંગઠન મજબૂત હોવાને લીધે એની તાકાત અને શક્તિમાં અનેક ગણો વધારો થયો. અમેરિકન લશ્કર સામે જર્મન સેના ટકી ન શકતા યુદ્ધનું ચિત્ર બદલાઈ ગયું. હવે શું થયું? જર્મની મજબૂત હતું પણ અમેરિકાના લશ્કર સામે જર્મની ટક્કર લઈ શકી નહીં. એટલે કે જર્મનીની સેના અમેરિકાની સેના સામે ટકી શકી નહીં. એટલે આખું યુદ્ધનું પાસું બદલાઈ ગયું, યુદ્ધનું આખું ચિત્ર ચેન્જ થઈ ગયું, ચિત્ર આખું બદલાઈ ગયું. સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયા, ઓક્ટોબર 1918માં તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રના શરણે આવ્યા. હજી પણ મિત્ર રાષ્ટ્રની સંખ્યામાં વધારો થતો જાય છે. તો સપ્ટેમ્બર 1918 બલ્ગેરિયા નામનો દેશ, ઓક્ટોબર 1918 તુર્કી નામનો દેશ અને ઓસ્ટ્રિયા દેશ વગેરે મિત્ર રાષ્ટ્રના શરણે આવ્યા. મતલબ કે બીજા 3 દેશ બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જોડાઈ ગયા. ત્યારબાદ વાત કરીએ તો જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો, જર્મનીનો રાજા જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો રાજ્ય સત્તા છોડી નાસી ગયો. એટલે કે જર્મનીમાંથી આ સમ્રાટ કેસર વિલિયમ બીજો પોતાનું પદ છોડી, પોતાની સત્તા છોડી અને ભાગી ગયો. અને જર્મન પ્રજાસત્તાકે એટલે જર્મનીની પ્રજાઓએ પોતાના હાથમાં સત્તા લઈ 11 નવેમ્બર 1918ના દિવસે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને જર્મની પણ ધીમે ધીમે મિત્ર રાષ્ટ્રના પક્ષે આવી ગયું. તો મિત્ર રાષ્ટ્રના પક્ષે જર્મની ક્યારે આવે છે? 11 નવેમ્બર 1918ના દિવસે. અને પરિણામે
યુદ્ધ વિરામ કરવાનું નક્કી થયું. એનો કરાર, એની સમજૂતી પત્રક તૈયાર થયો. એક કરાર પત્ર તૈયાર થયો. એના ઉપર હસ્તાક્ષર કર્યા. એના ઉપર જર્મનીએ સહી કરી અને આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. તો પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું 1914માં અને પૂર્ણ થાય છે 1918માં. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું એવો સવાલ પૂછે તો 1 ઓગસ્ટ 1914ના રોજ. પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે પૂર્ણ થયું અથવા એનો અંત આવ્યો તો 11 નવેમ્બર 1918ના દિવસે. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો અહીંયા સુધી આપણે વાત કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આવી કેટલીક ઘટનાઓ બની. એ ઘટનાઓને લીધે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ફરી એક વખત જોઈ લઈશું પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. ટૂંક નોંધ લખો, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. જવાબ: ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારીને કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. 48 કલાકમાં તેના ગુનેગારોને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું કે ફરમાન આપ્યું. સર્બિયાએ જણાવ્યું કે આ બાબતથી પોતે સંપૂર્ણ અજાણ છે. આમાં કોઈ પણ બાબત એ લોકો જાણતા નથી. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું જ સાંભળ્યું નહીં અને આ કામ સર્બિયાનું જ છે એમ માની અને સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. તો આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. હવે એની ઘટનાઓ વિશે માહિતી આપીએ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રના પક્ષે 24 દેશો, ધરી રાષ્ટ્રના પક્ષે 4 દેશો યુદ્ધમાં ઝંપલાયું. જર્મનીએ શરૂઆતમાં ફ્રાન્સની સેનાને નષ્ટ કરી ભયાનક યુદ્ધ કરી મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્ક, ઝેરી ગેસ વગેરેનો ઉપયોગ કરી લાખો સૈનિકો અને નાગરિકોની જાનહાનિ થઈ. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ એટલે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મનીનો પ્રભાવ ધીમે ધીમે વધવા માંડ્યો. 1917માં અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી. તેમાં 147 અમેરિકન સૈનિકો છે તેનો ભોગ લેવાયો. તેથી અમેરિકા પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાઈ ગયું. અમેરિકાની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રની તરફેણમાં જોડાયા. તેથી મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો. અમેરિકન લશ્કર સામે જર્મન સેના ટકી નહીં શકી. યુદ્ધનું પાસું, યુદ્ધનું ચિત્ર બદલાઈ ગયું અને ત્યાર પછી સપ્ટેમ્બર 1918 બલ્ગેરિયા, ઓક્ટોબર 1918 તુર્કી અને ત્રીજો દેશ ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રના શરણે ગયા એટલે મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જોડાઈ ગયા. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો રાજ્ય સત્તા છોડી નાસી ગયો એટલે ત્યાંથી જર્મનીમાંથી એ ભાગી ગયો. એટલે જર્મનીના જે પ્રજાસત્તાકો એટલે કે પ્રજાએ 11 નવેમ્બર 1918ના દિવસે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર, યુદ્ધ વિરામના ખતપત્ર પર એમણે સહી કરી. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ અને તેનો અંત 11 નવેમ્બર 1918ના દિવસે થયો.